હંમેશા જાગૃત કરે છે ને. પછી કઈ રીતે ખોટો છે વિગત ધીમે ધીમે સમજાતી જાય. કારણ જેનો નિશ્ચય થાય, જેમાં પ્રતીતિ બેસે કે બ્રહ્મચર્યમાં જ સુખ છે, એટલે એને આધારે એના સંજોગ મળતા જાય. કઈ રીતે સુખ છે એની સંયોગ મળતા જાય. એક પેલું કેવી રીતે ખોટું છે એના સંજોગ મળતા, એને નિમિત્તો મળે, એને સમજણ પડતી જાય. આ એક પ્રતીતિ બેસવાથી ધીમે 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 બધું મળતું જાય. શું છે, ઘણા બ્રહ્મચર્ય પાડે છે ને, હું બ્રહ્મચર્ય પાડું છું ને, આધીનતા બાંધીનતા કોઈને જોઈએ નહીં, આપણે પોતાની રીતે પાડી લઈશું. તો એ સ્વચ્છંદતામાં ક્યારે ખસી જશે ભરોસો નહીં. કારણ એ અહંકાર ઊભો થાય, હું બ્રહ્મચર્ય કેટલું સરસ પાડું છું, તો પછી એ આધીનતામાંથી સ્વચ્છંદતામાં જતો રહેશે. એટલે માથે રાખજો ઉપરી કોઈને કહે છે. 3 વિઝન જોવાનું કે ભાઈ આ દેહ તો ચામડીની ચાદર વીટેલો માંસનો લોચો છે, એમાં મોહ કરવા જેવો નથી. ગોઠો કરવાનો. અને પછી વધારે તો કે હે શુદ્ધાત્મા ભગવાન, આ દેહ ઉપર મોહ દ્રષ્ટિ થઈ માફી માગું છું, નિર્વિકાર રહેવાની શક્તિ આપો.